અત્યારે ઘણા ટાઈમ પછી વિડીયો બનાવવાનો મોકો મળ્યો છે મને એન્ડ આજે 2-3 કામ છે આપણા તો 0 લેટ્સ ગો તો 2-3 કામ છે આપણા હું તમને બતાવીશ આજે શું શું કરવાનું છે तो हेलो दोस्तों कैसे सब सब आई होप आप सब बढ़िया होंगे वेलकम टू माय व्लॉग वेलकम टू माय चैनल स्मिथ वर्क्सની ચેનલમાં તમારું સ્વાગત છે લગભગ 4 મહિના પછી વિડીયો બનાવું છું તો આઈ ડોન્ટ નો કેવો બનશે કેવો નહીં બટ સરસ મજાનો આજે દિવસ છે અને સ્ટાર્ટિંગમાં જ બધાને કહી દઉં જય શ્રી રામ 500 વર્ષ પછી અયોધ્યામાં આપણે શ્રીરામ પધાર્યા છે અને સરસ મજાનું ઇન્ડિયામાં તો ગજબનો માહોલ છે અત્યારે ઠીક છે હવે આજનો સરસ મજાનો દિવસ છે એટલે વિચાર્યું કે ભાઈ વિડીયો આજથી જ ચાલુ કરીએ ફરીથી બનાવવાના આજે 2-3 કામ છે પહેલાં તો જીપીમાં રજિસ્ટર થવાનું છે ઠીક છે જીપી મીન્સ કે હોસ્પિટલમાં કંઈ પણ કામ હોય ને કંઈ પણ લાઈક ઇન્ડિયામાં કેવું કે કોઈ પણ ડૉક્ટરને મળવાનું હોય તો તમે ડાયરેક્ટ ત્યાં જઈને વાત કરીએ ને અપોઇન્ટમેન્ટ લઈએ એટલે મળી જવાય અહીંયા તમારે એડવાન્સમાં અપોઇન્ટમેન્ટ લેવી પડે એ લોકો અપોઇન્ટમેન્ટ એક્સેપ્ટ કરે તમને ડેટ આપે કે આ તારીખે તમારે આવવાનું છે એ વખતે તમારે જવાનું થાય ડાયરેક્ટ એન્ટ્રી ઘૂસી ના જવાય ઠીક છે તો એક કામ છે અને બીજી એક વાત એ પણ કહું કે હું અત્યારે હાલ ફાર્મસીમાં જોબ કરું છું ઠીક છે ફાર્મસીનો વિડીયો બનાવીશ વાર લાગશે આવશે એનો પણ લગભગ 5 મહિનાથી હું લંડન રહું છું એન્ડ અત્યાર સુધીમાં 5 મહિનામાં એકેય વિડીયો મેં લંડનના અપલોડ નથી કર્યા તો I am sorry, Babu. સર્જરી કહેવાય આને ઠીક છે જીપી મીન્સ સર્જરી હોય હવે સર્જરીમાં આપણે રજિસ્ટર થવાનું છે લેટ્સ ગો તો ભાઈ જીપીમાં રજિસ્ટર થઈ ગયું છું બરાબર જીપીમાં રજિસ્ટર થવું ના થવું એ એક બરાબર જ છે એનું રીઝન પણ કહી દઉં જ્યારે તમે બીમાર પડો ને ત્યારે અપોઇન્ટમેન્ટ લેવા જાઓ ને ત્યારે તમને અપોઇન્ટમેન્ટ 2-3 મહિના પછી નહીં આપતા હોય ત્યાં સુધી તો તમે રેડી પણ થઈ જાઓ આ સાચી વાત છે અને આ એક જગ્યાએ વાત નથી બધી જગ્યાએ આવું છે ખાલી એક અમુક રેર કેસ હશે જ્યાં પ્રોપર તમને અપોઇન્ટમેન્ટ મળી જતી હોય અને તમે રેડી થઈ જતા હો બાકી તો એવું જ છે બટ કહેતે हैं ना खोटा सिक्का भी कभी काम में आता है થઈ ગયા રજિસ્ટર આપણે હવે જઈએ છીએ આપણે રામ મંદિર ઇન્ડિયામાં નહીં બટ અહીંયા હંસલોમાં રામ મંદિર છે સો ત્યાં જઈએ ભગવાનના દર્શન કરવા મળશે આજે એન્ડ હોપફુલી જલ્દી પહોંચી જઈએ તો મંદિર બંધ ના થઈ જાય લેટ્સ સી એન્ડ વાતાવરણ સારું છે આજે જોઈ શકો છો વાતાવરણ આજે સારું છે અને હા વરસાદ તો ઓબ્વિયસલી વરસાદ તો અહીંયા પડતો જ રહેતો હોય છે કહેવાય નહીં ગમે ત્યારે પડી રહેતો હોય છે સો લેટ્સ ગો રામ મંદિર તો બોસ એક બસ બદલી છે આપણે લોંગ જર્ની છે 2 બસ બદલવાની છે હજી આપણે લગભગ 2 કે 2.5 કલાકનો રૂટ છે આપણો લેટ્સ સી ક્યારે પહોંચીએ છીએ સો ફાનબોરો રહું છું અત્યારે એકચ્યુઅલીમાં ઠીક છે આગળ ખબર નહીં ક્યાં રહું છું બદલતો રહેતો હોઉં છું પહેલાં બેલફાસ્ટ હતો 1 વર્ષ બેલફાસ્ટમાં રહ્યો એના પછી મેન્ચેસ્ટરમાં રહ્યો લેસ્ટર પણ ગયો હતો પછી હાલ અત્યારે લંડન રહું છું લંડનમાં ફાનબોરોમાં રહું છું લંડન સિટી છે બેઝિકલી ઠીક છે લંડનની બહાર છે આપણું ફાનબોરો તો ત્યાં રહું છું કાલે અચાનકથી વિચાર્યું કે યાર મંદિર સર્ચ કરીએ અહીંયા ક્યાંક તો હશે જ આપણું રામજીનું મંદિર તો સર્ચ કર્યું બતાવ્યું નીકળી પડ્યા તો બીજા નંબરની બસની રાહ જોઈ રહ્યા છે લગભગ 10 કે 15 મિનિટમાં આવશે અહીંયા આવી રીતે હોય છે આ સ્ટોપ હોય છે આવી રીતે ઠીક છે આવા સ્ટોપ હોય છે અને અહીંયા આજનું આ બંધ છે આઈ ડોન્ટ નો કેમ બટ યુકેની ગવર્મેન્ટ જોઈ રહ્યો તો યાર થોડું જોજો બંધ છે આજે બાકી અહીંયા ટાઈમમાં તમને
લખેલું આવી જાય કે કયા નંબરની બસ કેટલા વાગે આવવાની છે. તો સારું હોય છે. અને હું ટ્રાય કરીશ કે હવે ડેલી વ્લોગ આવે, ઠીક છે. મારો રૂમ ટૂર પણ બતાવીશ તમને. ધીમે ધીમે વિડીયો આવતા રહેશે. આઈ ડોન્ટ થિંક કે તમને મારો અવાજ આવતો હશે, કેમ કે બહુ અવાજ છે. બસમાં બેસીને વાત કરું. ઓકે, ફાઇનલી ત્રીજી બસમાં બેઠા છીએ. ખાલી છે ભાઈ, ઓબ્વિયસલી સ્મિથ બોક્સ છે. બધી સીટો લઈ લીધી છે, આપણે બુક કરાવી દીધી. બરાબર, કોઈ હોવું ના જોઈએ, કોઈ ડિસ્ટર્બ કરતું હોવું ના જોઈએ. ઓકે, તો લાસ્ટ બસ છે. સવારના લગભગ 10 વાગ્યાના નીકળ્યા છે. હવે હજી અડધો કલાક થશે જતા. સો ડાયરેક્ટ વાત ત્યાં જઈને મળું. ઓકે, લિટરલી તમને એવું લાગે કે પંજાબમાં તમે ફરો છો. એન્ડ મિની ગુજરાત લેસ્ટરને કહેવાય છે, એમ મિની પંજાબ તમને સાઉથ હોલને કહેવાય, કહી શકો છો. ઓબ્વિયસલી સરસ મજાનું મંદિર છે, દર્શન સરસ થઈ ગયા. એન્ડ આગળ જોઈએ હવે શું કરવું છે. આજે એટલું બસમાં ફર્યો છું ને, ના પૂછો વાત. હવે સીન એવો છે કે હું હાલ બેઠું છું હિથ્રો એરપોર્ટ ઉપર. આવે વચ્ચે હિથ્રો એરપોર્ટ આવે છે, બરાબર. કંઈ જતું નથી, પહેલાં કહી દઉં. કોમેન્ટમાં લખી ના દેતા કે ઇન્ડિયા આવે છે, ઇન્ડિયા આવે. ઇન્ડિયા નથી આવતું. ઓકે, તો એક પછી મારી બસ છે, ઠીક છે. એટલે વિચાર્યું કે શું કરું, હિથ્રો એરપોર્ટ આવ્યું છું અને ટાઈમપાસ કરીશું. 1 કલાક સુધી ક્યાંક ફરીશું, બરાબર. થાક્યો હતો એટલે વિડીયો બનાવ્યો નહીં મેં. બાકી અત્યારે હાલ આસ્ટામાં હતો. આસ્ટા મીન્સ કે આપણે જેમ રિલાયન્સમાં ગ્રોસરી સ્ટોર છે, રિલાયન્સ, ડીમાર્ટ જેવા સ્ટોરો, અહીંયા આસ્ટા છે, ટેસ્કો છે. ટેસ્કોમાં હું જોબ કરતો હતો પહેલાં, ખબર છે તમને લોકોને, વિડીયો બનાવેલો છે મેં. સો આસ્તામાં થોડીક 2-3 વસ્તુ ગ્રોસરી લીધી અને એક જીન્સ સારું હતું તો એ લીધું. સો હવે નીકળ્યો છું ઘરે જવા માટે. થાક્યો છું આજે, એટલે પછી એ વખતે વિડીયો બનાવ્યો નહીં, ફટાફટ લઈ લીધું અને હવે જઉં છું રિટર્ન. ઓકે, તો આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને. યાર આપણે સબસ્ક્રાઈબર ઓછા છે, તો આઈ હોપ કે તમે વિડીયોને લાઇક, કોમેન્ટ એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરો. યા એન્ડ હું ટ્રાય કરીશ કે રોજ કંઈક ને કંઈક નવું વિડીયો લેતો આવું. લેટ્સ સી.
જોઈએ છે હવે આગળ કેમનું થાય છે. બાકી તો થેન્ક યુ ફોર વોચિંગ. યા